જય માતાજી, જય સાળંગપુર દાદા। મારી દમુસ કિચન ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું બનાવવા જઈ રહી છું કે અમીર અને ગરીબ બંનેના ભાઈબંધ સમો વઘારેલો રોટલો। તો આ વઘારેલા રોટલાનો સ્વાદ કંઈક ઓર જ હોય છે। તો આ ડીશની આગળ ફૂડ ફેસ્ટિવલની ડીશ પણ ભોઠી પડી જાય। તો આપ પણ બનાવતા જશો, પરંતુ મને થયું કે અમને બધાને ઘરમાં બહુ જ વઘારેલો રોટલો કે રોટલી પસંદ છે, તો હું આનો વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકું કે જેથી આપને પણ ખાવાનું મન થાય। અને ઘણા સમયથી ના બનાવ્યો હોય તમે, તો અત્યારે શિયાળામાં આગલે દિવસે રોટલો બનાવીને રાખી દઈએ, જેથી રોટલો ઠંડો થાય તો વઘારેલો રોટલો ખૂબ જ ભાવે છે। તો આપ પણ ચોક્કસથી બનાવજો, અને કોણે કોણે બનાવ્યો અને કેવી રીતે બનાવ્યો તે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો। તો વઘારેલો રોટલો બનાવવા માટે મેં રાતે જ રોટલો બનાવી લીધો છે અને એ સરસ ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે આ રોટલાના નાના નાના ટુકડા કરી લઈશું। તમારે તમારી ચોઈસ મુજબ નાના કે મોટા અથવા તો મિક્સરમાં ભૂકો કરીને લઈ શકો છો। હવે આપણે ગરમ રોટલો એટલા માટે નથી લેતા કે તેમાં ભેજ જેવું હોય એટલે પોચો હોય છે, અને તે આપણને મોઢામાં ચાવતા ચોંટી જાય છે, અને તે વઘારેલું પાણી પણ એબ્ઝોર્વ કરતું નથી, તેથી રોટલામાં મસાલાવાળો સ્વાદ ના લાગે। અને આ સૂકો રોટલો છે ને, એ વઘારેલું મસાલાવાળું પાણી છે ને એ ચૂસી લે છે, એટલે શોષી લે છે, જેથી કરીને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। અને ઠંડો ના હોય ને તો તમે ફ્રીજમાં પણ રાખીને ઠંડો કરી શકો છો। ત્યારબાદ મેં લીલી ડુંગળી લીધી છે, એ 3 થી 4 નંગ ઝીણી સમારી લીધી છે। ડુંગળીના પાન સહિત મેં સમારી લીધી છે, અને તેને હવે આપણે એક બાજુ રાખી દઈશું। હવે મેં એક કડાઈમાં તેલ 3 પાવરા ગરમ થવા મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં પોણી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ, અને ત્યારબાદ મીઠા લીમડાના પાન તેલમાં ઉમેરી દીધા છે। અને પછી ઝીણી સમારેલી ડુંગળી છે એ મેં તેમાં ઉમેરી દીધી છે। હવે આપણે ડુંગળીને સંતળાવા દઈશું। લીલી ડુંગળી છે એટલે તેના પાન તે બધું જલ્દી સંતળાઈ જાય છે। હવે આપણે થોડું એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું, જેથી કરીને જે ડુંગળીનો બધો મસાલો છે તે બળી ન જાય। હવે ડુંગળી સંતળાઈ ગઈ છે, અને તેમાં આપણે ઝીણું સુધારેલું ટમેટું છે એ એડ કરી દઈશું, અને થોડીવાર ટમેટું અને ડુંગળી મિક્સ કરી અને ઢાંકી દઈશું। અને 2 મિનિટ પછી જોઈશું ને તો ટમેટું પણ સરસ મજાનું ગળી ગયું હોય છે। અને હવે આપણે તેમાં એક લીલું મરચું અને લસણની પેસ્ટ બનાવી અને ઉમેરી દઈશું, અને પછી તેને સાતળશું। ત્યાર પછી તેમાં આપણે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું। મેં અહીં 1 મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે, અને અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે। અને પછી થોડું 2 થી 3 ચમચી પાણી નાખ્યું છે, જેથી મસાલો છે તે બળી ન જાય। અને તેને હવે આપણે ચમચા વડે સારી રીતે બધું મિક્સ કરી અને તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી સંતળાવા દઈશું। અને પછી તેમાં અડધી ચમચી આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું। આ બધું જ મિક્સ કરી અને આપણે પહેલાં તેમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું, અને પછી તેમાં આપણે છાશ છે એ 2 થી 2.5 વાટકી ઉમેરશું।
મેં અહીં પાણી પણ ઉમેર્યું છે. તમે તમારી ચોઈસ મુજબ રસો રાખી શકો છો. અને અમારે છે ને વધારે રસાવાળું જોઈએ, તેથી મેં અહીં પાણી ઉમેર્યું છે. તમે છાશ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખવું અને ચમચા વડે હલાવી અને તેને ઉકળવા દેવું. જો તમે ગળાશ ખાતા હોય તો ખાંડ ઉમેરવી, નહીંતર તેને તમે સ્કીપ કરી શકો છો. મેં અહીં ખાંડ નાખી છે કેમ કે અમારે થોડું ગળાશ પડતું જોઈએ. હવે પાણી ઉકળવા લાગ્યું છે અને તેમાં આપણે જે ઠંડા રોટલાના જે ટુકડા કરેલા છે તે ઉમેરી દઈશું અને રોટલાને ચડવા દઈશું. રસો ઘટ થવા લાગે ને ત્યાં સુધી તેને ઉકળવા દઈશું. તો રસો ઘટ થશે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે અડધું લીંબુ પણ ઉમેરી દઈશું. હવે જુઓ, વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને તેની ઉપર આપણે હવે કોથમરી ઉમેરી દઈશું. તો જુઓ, તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને? એવો વઘારેલો રોટલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. તો ચાલો તેને આપણે સર્વ કરીએ. તો આપણા કાઠિયાવાડીની સ્પેશિયલ રેસીપી છે રોટલો અને રોટલી વઘારવાનું. તો બનાવીને ટ્રાય કરજો કેમ કે શિયાળામાં તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આપને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આ ડીશની આગળ તો ફૂડ ફેસ્ટિવલની ડીશ પણ ભોઠી પડી જાય છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.